ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીંબડી તાલુકાની સિયાણી ગામ શાળામાં વ્યસન મુક્તિનો સેમિનાર। લીંબડી કેળવણી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ શાહ તેમજ ભરતભાઈ શાહ અને વિનોદભાઈ ધ્રુવ દ્વારા લીંબડી કેળવણી મંડળ સંચાલિત SM દવે હાઈસ્કૂલ શિયાણી ખાતે શાળાની મુલાકાત લીધી, જ્યારે મુલાકાત માટેનો હેતુ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ હતો અને બાળકો આજના મોબાઈલના યુગમાં ઇન્ટરનેટથી નહીં પરંતુ અંતરહિતથી માતા પિતા સાથે જોડાઈને નિયમિતતાને વધુ પ્રાધાન્ય આપે તેમજ પરિવાર સાથે વધુ સમય ફાળવે અને શાળાના દર વર્ષે જે પણ સ્વપ્ન છે તે સ્વપ્ન સિદ્ધ કરવા માટે વ્યસનથી મુક્ત રહે એવા હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મુંબઈથી આવેલા ટ્રસ્ટીઓ દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે શિક્ષકો દ્વારા વિશેષ અને અવનવા પ્રયોગો કરીને તેને રોજગારલક્ષી શિક્ષણ મળી રહે તે માટેનું શિક્ષણ આપવાનું ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું। ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ મંડળના ટ્રસ્ટીઓ દ્વારા શાળા પરિવાર, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠ્યપુસ્તક સમગ્ર કાર્યક્રમનું સંચાલન IC ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું આયોજન ડૉક્ટર હિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। તો એમનું ભણવાનું આખી જિંદગી સુધી ચાલુ રહેશે, નહીં તો મારો અનુભવ એમ કહે છે કે આ લોકો જેવું ભણવાનું પૂરું કરે એટલે એમને એમ છે કે આપણું ભણવાનું પતી ગયું છે। બાળકો સાહેબ આ એક મારું ઓબ્ઝર્વેશન છે, સમજો કે નાનો બાળક 1 વર્ષનો હોય ત્યારે એ એટલા સવાલ પૂછતો હોય કે વાત નહીં પૂછે અને મા બાપ રાજી થતા હોય કે આ જો કેવા સવાલ પૂછે છે એમને જવાબ આપે છે, પણ એ 4-5 વર્ષનો થાય ને પછી મા બાપ કે શિક્ષકને પૂછે, શિક્ષક કે તારા મમ્મી પપ્પાને પૂછે, કોઈ જવાબ ના આપે, એટલે સવાલ પૂછતો બંધ થઈ જાય। અને નાનો બાળક જ્યારે ચાલતા શીખે ને ત્યારે અનેક વાર પડે, બરાબર છે ને, અને એ પડે અને મમ્મી પપ્પા એને પ્રોત્સાહન આપે કે ઊભો થાવ, કેરી મરી ગઈ, જલ્દી ઊભો થાય ચાલવા। મોટો થાય પછી પડે તો કે જોતો નથી, ધ્યાન નથી રાખતો, એને વડે એને પ્રોત્સાહન ના આપે। એટલે આ બે ચીજ કરી અને આપણે છોકરાઓની ક્યુરિયોસિટી અને પડ્યા પછી ઊભા થવાની જે સમજણ છે એ ગુમાવી બેસે।